આજ તો ભૂતળી માર મોઢું જોશે તો કેસે ઓહો હાહુ માં જો તૈયાર થયા હે આજ તો ગજરો નાખ્યો છે કેવી લાગુ છે જરી કમેન્ટ માં કહેજો તો રામ કો દેખ કર શ્રી જનક નંદિની રામ કો દેખ કર શ્રી જનક નંદિની બાગ में जा खड़ी की खड़ी रह गई હે કેવી લાગુ છું મેકઅપ એ કર્યો છે લિપસ્ટિક એ કરી છે ચંદલો એ કર્યો છે અને કાજલ એ કર્યું છે और भाई मम्मी जी जो तैयार थया मैंने देखा तो ये जाना सनम हे ओ सुडी गया मम्मी जी હે મમ્મી જી આવો મેકઅપ કરી આયા ને ઓહો ગજરો ને મંગટીકો ને લિપસ્ટિક ને કાજલ ને હંધી ચાથી કરી આયા મેકઅપ તો હારો કર્યો હો મમ્મી જી ભૂતળી 6000 રૂપિયા આપીને મેકઅપ વાળી પાસે કરાવીને આવી સૌ લે કેવી લાગુ છું મસ્ત લાગુ હું ને ઓએ મમ્મી જી એકદમ ગુજરાતી ફિલ્મ ના હિરોઈન જેવા લાગો મસ્તી ના થેન્ક યુ ભૂતળી એ મુઈ ભૂતળી મેકઅપ વાળી તો લે આમ પીસા માર્યા ને હું બાજુ પીસા માર્યા ને વાત ન પૂછે એટલું મોઢામાં લપસપ કર્યું ખબર પડી ને મમ્મી જી હવે તમને પીસા મારવાના 5000 ને 6000 રૂપિયા લઈ લે ખબર છે ને જ્યારે હું કહું મારે મેકઅપ વાળી પાસે તૈયાર થાવશે તો અહીંયા તમે શું કહો પીસા મારવાના 5000 ને 6000 દેવા આયા તો તમે કેમ દી આયા મમ્મી જી વગર કામે હું તો હવે પહેલી વાર મન તૈયાર થઈ છું એમાં શું હંભરાવી લેશે હું તો મમ્મી જી કોઈ દી હંભરાવું છું હું તો ખાલી કહું છું મમ્મી જી એક વાત કહું તમે 5000 નું મેકઅપ કરી આયા કા મને 500 રૂપિયાની તમે ખારેકો નહીં લઈ દ્યો એ જાડુડી 500 રૂપિયાની ખારેકો ખાઈ ખાઈને ફોન બારી આવી જાય તારી ભલે આવી જાય મમ્મી જી મને 500 રૂપિયાની ખારેકો ખાવી છે તમને લઈ દો તમે 5000 નો મેકઅપ કરી આયા મને 500 રૂપિયાની ખારેકો ન લઈ દી શકો ખાઈ ખાઈને ભે જેવી થઈ જઈશ જાડુડી ભલે થઈ જાઉં જાડુડી મમ્મી જી તમારે કેવું ઉપાડી છો ખાઈ ખાઈને તમારા જેવી થાઈશ ને એ ભે જેવી તમે ભે ને હું ભે અલખનું આંગણિયું ગિરનાર અલખનું આંગણિયું ગિરનાર ઓ ભૂતડી બેન ધીરે બોલો ધીરે અહીંયા સુધી તમારો અવાજ આવે છે સ્પીકર લગાવ્યું લાગે એ ઉએ જલપા બેન સ્પીકર જ લગાવ્યું છે ને મારા હાહુ ને એકવાર જુઓ તો આવો કેવા મસ્ત લાગે છે હિરોઈન જેવા લાગે હિરોઈન જેવા આજ વરી કેમ તમારા હાહુ હિરોઈન જેવા લાગે છે બા જલપા બેન મારા હાહુ તો શોખીન છે બા મેકઅપ વાળી પાસે તૈયાર થઈને આયા લ્યો હે કઈએ નહીં તો તમ ક્યાં જાવ છો જલપા બેન ક્યાંય નહીં ભૂતળી બેન ભાજી માર્કેટમાં જાતી હતી ઠીક તઅહીંયા 100 રૂપિયાની મારા આટુ ખારેકુ લેતા આવજો ને જલપા બેન પાછી હારી લઈ આવજો જોઈ જોઈને મીઠી હોય ને એવી લઈને આવજો ઓકે હારું લે તો ટાણે પૂંગી જાવ ખારેકુ લઈને આવો ને એટલે મને કહેજો હું લેવા આવીશ માર ખારેકુ ખાવી છે એ કાંઈ વાંધો નહીં હો ભૂતળી બેન કા ભૂતળી તાર તો 500 રૂપિયાની ખારેકુ નથી ખાવી મમ્મીજી 500 રૂપિયાની જ ખાવી છે એક જણ ભેગે 500 રૂપિયાની મંગાવી તો મને નજર ના લાગી જાય હંધા ભેગે 100 રૂપિયાની મંગાવીને ભેગી થઈને 500 રૂપિયાની ખાઈ જાય એકલી તમને તો એક ખારેકે નહીં આપું મમ્મીજી હારે આવે પેટારી પેટ બારું આવી જાય 500 રૂપિયાની ખારેકુ ખાઈને ભલે આવે મમ્મીજી પોતે તૈયાર થઈને બેઠા છે જઈએ હું તૈયાર થઈને બેઠી હું તઈએ મને કહેશે કે તૈયાર થઈને લાલી બાલી લગાવીને બેઠી છે હું કહું મમ્મીજીને પણ હું એવું કહું નહીં હું બચારી હારી છું ભૂતળી છે બારી આખી પાછી થઈ ન જાતી ઘરે જ રહેજે નકો પછી વરહાત આવશે ને હમ તું રમણ ભમણ થઈ જાય લુગડા પડ્યા હશે ને હમ તું પડ્યું હશે વરહાત ને જ્યાં આવવાના લખણી હતા હારે આવે આખી પાછી થઈ ન જાતી પાછી નકા રહી તું તો ઘર ગણી રહી વાતન વડા વાટે રહી જાણે ઘરે તો કઈ કામ હોય જ નહીં લે જોઈએ હું છે બારે ભાગ નહીં ગઈ ને કાને તો કાંઈ નક્કી ન કહેવાય ખારેકની સીઝન આવી ગઈ ને મેં તો હજી ખારેકોય નથી ખાધી લ્યો કેટલી વાર કીધું માર ઘરવાળાને ખારેકો લઈ આવો તો લઈ જ ના આવે હવે તો હુતાન જાગતાન ઉઠતાન ખારેકાના જ સપના આવે જલપા બેને રેઢિયાર છે કઈ આવશે રામ જાણે ખારેકો રિયા વેણતા હશે કોનો ફોન આયો જલપા બેન લાગે હા જલપા બેન તમારામાં તો તૂટ્યા લ્યો ને જરીક એક પાસે જઈને જોવાય નહીં છે કે નથી તમે જે મંગાવ્યું લઈ નથી આવતી પોતાને ભાર લાગે એટલે લઈ ના આવે હારું લ્યો જય શ્રી કૃષ્ણ આ જલપા બેન જ છે લ્યો ને કીધું તું ખારેકો લઈ આવજો તો ખારેકો ન લઈને આયા અને અહીંયા હું બજારમાં જાઉં તો અહીંયા મારા ભેગે કેટલું મંગાવે ટમેટા ને મરચાં ને રીંગણા ને ભીંડા ને મેં વળી ખારેકો પહેલી વાર મંગાવી એમ જ બનો બતાવી દીધા લે હવે મારા ઘરવાળાને ફોન કરું શું કરે છે 97 798 ભજીયા 4 ગોટા ટા 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 એ હાલો શું કરો સોર્યા દુકાને આવીને લેટું હું રહ્યો જો નવરો સૌન તો લેટું હું હારું લ્યો તો જે કરતા હોય ઈ આ ચોમાસો આખો પૂરો થઈ જાય પણ તમે તો કોઈ દી ખારેકો લઈને આવશો જ નહીં 10 દી તે કહું છું ખારેકો લઈ આવો તો કે ના તમને તો કોઈ દી વાર જ નહીં આવે એ પૈસા જ ભેગા કરો તમે જરીક ટાઈમ કાઢીને મારા આટલું ખારેકો ન લઈ આવે આજ છે ને તમે 500 રૂપિયાની ખારેકો લઈને આવજો રહી ગઈ ને કે ખાતા વગરની રહી જ ગઈ સૌ ને તીએ તો મંગાવું છું 500 રૂપિયાની ખારેકો આજ લેતા આવજો જલપા બેન ભેગે મંગાવી હતી જલપા બેને બાનું બતાવી દીધું કાંઈ ભાઈ લઈએ ના આયા આ તો આવી પરાવલંબી કેમ થાય છે તું લઈ આવ હું ચા જાવ
લેવાની થોડી થોડી તમે લઈ આવજો. હા બચાઈને મોઢું કારું થઈ જાય કા તડકામાં. પેલા તડકામાં જ ખબર છે ને ભાટકતી પોદરાની સબિયા લઈને. હારે આવે તમાર શું ઉપાડી છે સોના મને ખારેકું લઈને આવજો એટલે આમ. હારું લે બીજું શું જોવે? બીજું કાઈ નથી જોતો. 500 રૂપિયાની ખારેકું લેતા આવજો. બીજી વાર યાદ ચડાવું કે લેતા આવશો? ના રે ના લઈ આવીશ લઈ. તું કે તો લઈ જવું પડે ને. ખારેકું લઈને આવજો. એસી માં બેઠી બેઠી રહી ઓર્ડર દેશે ખારેકું લઈ આવજો ઓલો લઈ આવજો ને પેલો લઈ આવજો ને. તમને બરું દેખાય છે કે હું એસી માં બેઠી છું. અહીંયા બાથરૂમ સાફ કરું હું બાથરૂમ એસી માં. પાછા કે એસી માં બેઠી હશે એસી માં તમને એસી માં બેહવાય કઈ દીધી? આખો દી કામ જ કરાવે ઢેહળો જ કરાવે. બાથરૂમ ધોવાનું ને કચરા પોતા કરવાના ને ગાભા ધોવાના ને એનાથી જ કોઈ દી ઊંચી નથી આવી. કઈ એસી માં બેહું? સારું લેતા આવે ફોન રાખો. નકરા બેઠા બેઠા રે ટાઈમ પાસ જ કરે રે નકર પછી દુકાન બંધ કરવી પડશે. હારું લે ભલે જય શ્રી કૃષ્ણ. એ ઓ જય શ્રી કૃષ્ણ. ખારેકું લેતા આવજો ભૂલાઈ ન જાય. 5 કિલા ખારેકું હોય તો મોકલાવો મારા વાલા. માર ઘરવાળીને જીવ અટકી રહ્યો છે ખારેકામાં. અમારે તો અહીંયા બહુ મોંઘી છે ખારેકું. તમાર શું ભાવ છે જરી કમેન્ટમાં કહેજો તો. અલખનો આંગણિયો ગિરનાર અલખનો આંગણિયો ગિરનાર. આજે તો કામ કરી કરીને કેડું ફાટી ગયું. કચરા ને પોતા ને ગાભા ને બાથરૂમ ધોયા ને કામ ને તો કોઈ દી આર જ ના આવ્યો કા. કામ કરી કરીને હમણાં ગઈ થઈ જાઓ ને હમણાં મરી જાઓ. જિંદગી મળી છે એક જ છે જીવી જાણો. બીજી વાર તો તમારા કરમ તમને કહેતા હોય કે મનુષ્ય નવતા જડે તો જડે. ગમે ઈ કરો જિંદગીમાં ભગવાનને કોઈ દી ભૂલવાના નહીં. હવે ઘડીક છે ને હું આરામ કર લઉં નીંદર કર લઉં પછી મારો ઘરવાળો આવે એટલે ખારેકું ખાઉં બેહીન. થાકી ગઈ આજ તો. અરે બાપા હુઈ જાવ ઘડીક તો હારી નીંદર થાય. મારા હાહુન તો ઉઠીને બેહવાનું જાય બોલો બેહે મોબાઈલ જોવે ને હુઈ જાય. હું ઘડીક હુઈ જાઉં તો હારી હારી નીંદર થાય. હારું હારું સપનું જોઉં. હું ગિરનાર ચડું સુરી લંડન ફરું સુરી. અરે બાઈ હવે તો અમેરિકા પોગી ગઈ સપનામાં. હાચું સુખ તો હુવામાં જ છે. બળતરા સીનીએ કરવાની જ નહીં. કામની એની કરવાની ને ભરતની એની કરવાની. ચારે પગે પોરા થઈને હુઈ જ જવાનું. આપણે આવા અસલ હુતાય અને કોક મહેમાન આવે ત્યાં આપણને કેવો ખાર આવે કા. કામ કરી લીધું ને આરામ કરવાનું ટાણું હોય ને ત્યાં જ કોક ગુડે. જ્યારે કામ કરતા હોય ત્યાં તો કોઈ નહીં આવે કામ કરાવવા. આરામનું ટાણું હોય ને ત્યાં જ કોક ગુડે. શ્રી રામ જય રામ શ્રી રામ જય જય રામ. હુતા પેલા એકવાર ભગવાનનું નામ લઈને હુઈ ને તે નીંદર મીઠી આવે. તમે ટ્રાય કરજો કંઈક ભગવાનનું નામ ના લેતા હોય ને તો. કેમ છો? આ તો હાચે જ લ્યો જે હુવાનું ટાણું હોય ને ત્યાં જ કોક ગુડે. શું હવે કામ છે? આમ તો કોઈ દી ઘરે આવશે નહીં ને આજ વળી કેમ ઘરે આયા રામ જાણે. એ આવો આવો સીતારામ. આરામ કરતા તા કા? ના ના એવું શું હોય હમણાં જ હુતી તી હજી. તમને ડિસ્ટર્બ થયું કા? ના રે ના એવું કાઈ ના હોય. તમે કીધી ઘરે આવો. મહેમાન તો મહેમાન કહેવાય. તમે કોઈ દી આમ પાસે નજર ન કરો ને આજે ભૂલ પડ્યા. એક્ચ્યુઅલી આમાં એવું થયું કે ચાવી છે ને ઘરની મારી પાસે છે નહીં. અરે બાઈ આપણે ગામડાની ભાષા વાપરત ના આલે તમને. ના ના મારી ભાષા જ એવી છે. હું કઈ ફેન્સી નથી બોલતી. ઓય ઠીક અમાર ગામડાની ભાષામાં વાપરી જો. અમને આવું ફેન્સી બોલતા આવડે નહીં. તમને આવડે તમને સભે અમને સભે નહીં. અમને તો 4 જણા કહી જાય શું આડે કરે છે મને સીધી રીત બોલ ને. હવે આયા હો તો બેહો તો ખરા. ઊભો તો નહીં રહ્યો ને. તમાર પાસે ચાવી નથી કા ઘરની? તો અહીંયા ચાવી કોની પાસે છે? ચાવી મારા હસબન્ડ જોડે છે. ઓય તમાર ઘરવાળા પાસે હે? ફોન કરીને ક્યાં ને આવે? શું કરે હેરા? હાઈ રસ્તામાં જ છે. ઠીક ધીરે જારી લ્યો. અમાર જેવી 4 વાર ફોન કરીને પૂછે કઈ આવો છો કઈ આવો છો આવંટણે આવંટણે. હે બેન તમે ભણાવવાની નોકરી કરો છો ને નહીં? હા હું ટીચર છું. ઠીક તઈએ કેટલું ભણ્યા? ગ્રેજ્યુએશન કર્યું છે ને આગળનું ભણવાનું પણ ચાલુ છે. એટલે હું વળી કેટલી ચોપડી થાય? 12 સ્ટાન્ડર્ડ સુધી ભણ્યા ને 3 વર્ષ બીજા કર્યા અને હજી ભણવાનું ચાલુ છે. હવે ઠીક તો એને 12 ને 13 14 ને 15 ચોપડી ભણ્યા કહેવાય 15. ગ્રેજ્યુએશન કે એટલે અમન તો જાણે કેવડીએ ડિગ્રી લઈ લીધી પછી ખબર પડે 15 ચોપડી ભણ્યા. હે બેન તમે તો ટીચર છો કા તમે બે જણા કોઈ દી બાજતા નહીં હો ને? એવું કાઈ ના હોય. ક્યારેક ક્યારેક નાનો મોટો ઝઘડો અમારે પણ થઈ જાય. ઠીક તમે બાજો. તમારો અવાજ તો કોઈ દી ઘરની બહાર નિહાર્યો નથી એટલે અમે કીધું તમે કોઈ બાજતા નહીં હોય. અમે બાજી તો બે પાડોશીને તો બીજાને સંભળાઈ જાય. અવાજ તો જો ધીમો ધીમો કોયલ જેવો છે ને અમારો કાગડા જેવો. તમે આવા નનકાબલ કરાવી નાખે. તમને કોઈ કઈ કીધું નહીં બેન? ના ના એમાં શું કે તમે ઠાવકા લાગો આવા બેબી કટ બાલમાં. તમારા ઘરવાળો શું કરે બેન? હવે તમારા હસબન્ડ આવી ગયા હશે. હું જાઉં છું હો. થેન્ક યુ. ઘડીક તો ઊભા રહ્યો. હજી વાતો કરવી છે માર તમાર ભેગે. પણ આ હાલ તો થઈ જાય. લે ઘડીક તો ઊભો રહેવાય ને. વાતો કરું છું તો કરતાય નથી. એન ઘરમાં કોઈ દી અવાજે બારો નથી નીકળતો. ખબર તો પડે એન ઘરમાં શું થાય છે ને શું નહીં. સવાલ પૂછો ભાગી ગયા. લ્યો એમાં શું ભાગવાનું હોય? હવે ગયા તો ભલે ગયા. બીજું હું હુઈ જાઉં હું. બપોરે વિહમત લેવો જ પડે ને કા. કઈયાની 4 વાગે ઉઠીને તૈયાની કામ કરું છું.
હાલો તો હવે હુઈ જાઓ અને આપણે મળશે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.